નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી વખત શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના બંને ભાગોની અંદર આપણે જે માહિતી મેળવી છે એ જ માહિતીને આપણે આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના જે ભાગ નંબર 2 ની અંદર આપણે જોયું હતું કે ભાઈ અંતરસૂત્રની મદદથી આપણે કેવી રીતના નક્કી કરી શકીએ કે બિંદુઓ સમાન માફ કર્યું સમરેખ છે, કે ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે અહીંયા દાખલા નંબર 5 ની અંદર મેં માહિતી તારવેલી છે. આપણે નક્કી કરવાનું છે કે એ ચોરસ છે કે નહીં. તો ભાગ નંબર 1 ની અંદર આપણે ભણાવ્યું છે કે ચોરસ ક્યારે હોઈ શકે. તો કે ચોરસની અંદર ખાસ જોવાનું છે કે ચારે ચાર બાજુઓના માપ સરખા મળવા જોઈએ અને વિકર્ણ પણ સરખા થવા જોઈએ. તો ચોરસ છે તો એ માટે પહેલા આપણે એક ચોરસની આકૃતિ સાઈડમાં દોરી લેવાની અને પછી AB BC CA DA અને વિકર્ણો આપણે. તો આપણી સમજૂતી માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક ચોરસની આકૃતિ મેં દોરેલી છે અને ચોરસને નામ આપી દીધું A B C અને D. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા AB BC CD અને D તો યામ આપેલા છે. એના ઉપરથી આપણે AB અંતરસૂત્રની મદદથી AB નું માપ શોધો, BC નું અંતર શોધો, CD નું અંતર શોધો અને DA નું અંતર શોધો. ત્યારબાદ AC અને BD વિકર્ણ તો જો સમાન થાય તો આપણે કહી શકીએ કે હા એ બિંદુઓ જે છે એ ચોરસના યામ બિંદુઓ છે એવું કહી શકીએ. પણ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે કઈ પરિસ્થિતિ ઉદ્ભવે તો એ ચોરસના શિરોબિંદુઓ છે, કઈ પરિસ્થિતિ ઉદ્ભવે તો એ લંબચોરસના બિંદુ, એ વગેરે બાબત આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ચોરસની પરિસ્થિતિ એમ કહે છે વિદ્યાર્થી મિત્રો કે ચારેય બાજુઓ સમાન હોવી જોઈએ અને વિકર્ણો પણ સમાન હોવા જોઈએ. તો છે એ ચોરસના શિરોબિંદુઓ છે. તો અંતરસૂત્રની મદદથી આપણે AB શોધીએ, BC શોધીએ, CD DA શોધવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ વિકર્ણો શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ નંબર 1 અહીંથી આપણે લઈશું AB. અહીંથી આપણે અંતરની ગણતરી કરવાની થાય. તો AB બરાબર વર્ગમૂળ A અને B હોય તો એ સંદર્ભમાં x1 y1 ની કિંમત બધી ફરી જતી. તો a x1 બરાબર 3 અને x2 બરાબર 6, y1 બરાબર 4 અને y2 બરાબર 7. બરાબર આ છે. તો x1 - 2 કે 2 - 1 1 - 2 કે 2 - 1 બંને કોમન રહેશે. બરાબર એટલે 3 - 6 નો વર્ગ y1 - y2 મતલબ કે 4 - 7 નો વર્ગ. તેથી વિદ્યાર્થી મિત્રો આપણને શું મળે તો કે AB બરાબર અહીં કેટલા મળે તો કે -3 નો વર્ગ વત્તા -3 નો વર્ગ. તેથી AB બરાબર 9 વત્તા 9. કારણ કે જુઓ 3 નો વર્ગ પણ 9 થાય, -3 નો વર્ગ 2 નો ભલે રકમ માઈનસ છે પણ વર્ગ કરતા ગુણાકાર કે માઈનસ માઈનસ પ્લસ. વર્ગ એટલે સંખ્યાનો સંખ્યા સાથેનો ગુણાકાર. -3 નો -3 સાથે ગુણાકાર એટલે કે 3 3 9 માઈનસ માઈનસ પ્લસ. માં પણ -3 નો -3 સાથે ગુણાકાર 3 3 9 માઈનસ માઈનસ પ્લસ અને 9 મળે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું મળે કે AB બરાબર આપણને મળ્યું 18. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમે 9 નું વર્ગમૂળ 3 9 નું વર્ગમૂળ 3 એમ નથી લેવાનું, કારણ કે સરવાળાનો સંબંધ છે. જો ગુણાકારનો સંબંધ હોય તો તમે લઈ શકો, પણ એટલે 9 ને 18. હવે 18 ના એવા અવયવ મેળવો વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ વર્ગમૂળ નીકળતું હોય તો તે કાઢવાનું. 18 ને આપણે દર્શાવી શકીએ કે 9 × 2. તેથી AB બરાબર 9 નું વર્ગમૂળ 3 √2. AB નું માપ આપણે કેટલું મળ્યું 3 √2. તો આપણે AB ને દર્શાવીએ છીએ કે આપણને AB નું માપ મળ્યું છે એ છે 3 √2. હવે આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે BC. તો BC માટે અહીં ખાસ ધ્યાનમાં રાખજો BC. તો BC માટે હવે જે આ x1 y1 છે નીકળી તો B અને C આ બંને માટે x1 બરાબર 6 x2 બરાબર 9 x1 બરાબર y1 બરાબર 7 અને y2 બરાબર 4. એટલે BC માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે x1 - 2 એટલે 6 - 9 નો સ્ક્વેર 6 - 9 નો સ્ક્વેર વત્તા 7 - 4 નો સ્ક્વેર 7 - 4 નો સ્ક્વેર.
તેથી વિદ્યાર્થી મિત્રો BC બરાબર આપણને કેટલા મળે 6 - 9 એટલે કે -3 નો સ્ક્વેર વત્તા 3 નો સ્ક્વેર તેથી BC બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 9 અને BC બરાબર √18 તો 18 ના અવયવો મેળવીએ તો BC બરાબર 9 ગુણ્યા 2 અને BC બરાબર 3 √2 તો BC નું માપ પણ આપણને કેટલું મળ્યું છે વિદ્યાર્થી મિત્રો 3 √2 કેવી રીતના વર્ગમૂળ કાઢવું છે તમને ખાસ ધ્યાનમાં રાખવાનું કે 18 ના કોઈ એવા અવયવો હોય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તો એ અવયવોનું વર્ગમૂળ લેવાનું છે અન્યથા નહીં આગળના દાખલામાં આપણને √37 મળ્યા હતા તો આપણે એને સ્ટેબલ રાખ્યા હતા કારણ કે 37 ના અવયવોનું પણ વર્ગમૂળ હતું નહીં મતલબ 18 છે તો 9 ગુણ્યા 2 અને 9 નો વર્ગ 9 જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે મળે છે હવે આપણે ગોતશું BC પછી હવે આપણે ગોતશું CD તો જ્યારે આ ક્રમ આવે એ પાછળ મૂવ કરી નાખવાનું એટલે ભૂલ થવાની શક્યતા ન રહે હવે CD તો CD ના સંદર્ભમાં x1 બરાબર કેટલા હોય 9 x2 6 y1 4 તો અહીંયા CD બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર બંનેનો સરવાળો x1 કોણ છે 9 - 6 નો વર્ગ વત્તા 4 - 1 નો વર્ગ 4 - 1 નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો ઉપરની પરિસ્થિતિ થાય છે જુઓ અહીંયા કોનો વર્ગ 3 નો વર્ગ વત્તા અહીંયા પણ 3 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનમાં રાખજો કે અહીંયા આપણને સીધા 3 નો વર્ગ 9 અહીંયા 3 નો વર્ગ 9 એટલે હું સીધા √18 જ મૂકી દઉં છું બરાબર તો અહીંયા આપણને મળે √18 અને 18 ના આપણે આ કરી શકીએ કે ભાઈ 9 ગુણ્યા 2 તેથી CD બરાબર આપણને મળ્યા 3 √2 વિદ્યાર્થી મિત્રો આપણે ચોરસ છે એ તરફ આગળ વધી રહ્યા છીએ પણ પરફેક્ટ ન કહી શકીએ કે ચોરસ છે એ ક્યારે કહી શકીએ કે જ્યારે ચારે ચાર બાજુના માપ સરખા મળે અને સાથે સાથે વિકર્ણ પણ સરખા મળે તો આપણે કહી શકીએ ત્યારબાદ આગળ કરશું આપણે DA તો હવે D અને A તો અહીંયા ધ્યાનમાં રાખવાનું x1 અને 2 કાઢી નાખવાનું DA શોધીએ છીએ તો x1 બરાબર કેટલા થઈ જાય 3 અને x2 બરાબર 6 y1 4 અને y2 બરાબર 2 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો DA બરાબર વર્ગમૂળમાં 3 - 6 નો સ્ક્વેર 3 - 6 નો સ્ક્વેર વત્તા 4 - 1 નો સ્ક્વેર 4 - 1 નો વર્ગ તેથી DA બરાબર અહીંયા √3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો DA બરાબર √18 તેથી DA બરાબર 3 √2 મળે છે તો અહીંયા એક બાબત આપણે સાબિત કરી વિદ્યાર્થી મિત્રો કે AB BC CD અને DA ના માપ સરખા છે 3 √2 પણ ચોરસ હોવા માટે શું જરૂરી છે કે વિકર્ણ પણ સરખા હોય વિકર્ણ સરખા હોય એટલે કોણ AC અને BD AC અને BD તો AC અંતરસૂત્રની મદદથી શોધીએ અંતરસૂત્રની મદદથી આપણે BD શોધીએ અને ત્યારબાદ નક્કી થઈ શકે કે ખરેખર ચોરસના બિંદુઓ છે ચાર બાજુઓ સમાન છે હવે વિકર્ણ સમાન થાય એટલે ચોરસના બિંદુઓ છે ફિક્સ થઈ જાય તો વિકર્ણ AC ગોતીએ તો AC માટે અહીંયા વિકર્ણ માટે તો વિકર્ણ પહેલો કોણ છે AC તો AC માટે હવે ધ્યાનમાં રાખવાનું કે આ બધું કાઢ નાખવાનું x1 બરાબર 3 અને c x2 y1 અને c નો y2 તો AC બરાબર વર્ગમૂળમાં 3 - 9 નો વર્ગ વત્તા 4 - 4 નો વર્ગ ખાસ ધ્યાનમાં રાખો 4 - 4 નો વર્ગ આપણે AC ગોતીશું એટલે 3 - 9 નો વર્ગ 4 - 4 નો વર્ગ એટલે 4 - 4 નો વર્ગ તેથી AC બરાબર 3 - 9 એટલે કેટલા મળે -6 નો વર્ગ કારણ કે 4 - 4 એટલે શૂન્ય થઈ ગયું એની કોઈ જરૂરિયાત છે નહીં તેથી AC બરાબર √36 અને AC બરાબર આપણને મળ્યો 6
AC નું માપ કેટલું મળ્યું 6. હવે BD બરાબર 6 મળે, BD નું માપ કેટલું મળે 6, એટલે આપણે કહી શકીએ કે હા આ બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. તો ફરી વખત અહીંયા શું કરવાનું, B અને D, તો આ x1 એ બધું કાઢી નાખવાનું. BD એટલે કે x1 બરાબર 6, y1 બરાબર 7, x2 બરાબર 6 અને y2 બરાબર 1. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું. હવે આપણે કરીએ છીએ BD. તો BD બરાબર વર્ગમૂળમાં x1 x2 એટલે 6 6 નો વર્ગ, અહીં ધ્યાનમાં 6 6 નો વર્ગ વત્તા 7 1 નો વર્ગ. તેથી BD બરાબર 6 6 નો વર્ગ ઉડી ગયા, 7 1 નો વર્ગ એટલે 6 નો વર્ગ થયો. અહીંયા આવશે 6 નો વર્ગ. તેથી BD બરાબર √36 અને BD બરાબર 6. તો વિદ્યાર્થી મિત્રો એક બાબત અહીંયા ફિક્સ થઈ. એક કઈ થઈ કે આપેલા શિરોબિંદુઓ પર, જે દાખલા નંબર 5 ની અંદર એક આકૃતિ આપેલી છે, એ શિરોબિંદુ પરથી ચારે ચાર બાજુઓ AB BC CD અને DA એ સમાન છે. સાથે સાથે AC અને BD જે વિકર્ણો છે એ પણ સમાન છે. એ કાયદામાં રાખજો કે AB BC અને CD અને DA સમાન છે. સાથે સાથે વિકર્ણો AC અને BD પણ સમાન છે. તો અંતરસૂત્રની મદદથી ચોરસ થવા માટેની જે બાબત છે એ આપણને પ્રાપ્ત થાય છે. માટે એમ કહી શકીએ કે આપેલ બિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ છે એમ કહી શકાય. કેવી રીતના ચોરસના શિરોબિંદુ આપણે ધ્યાન રાખીએ. આ રીતના છે. અહીંયા છે ને 3 અને 4, B અહીંયા 6 અને 7, C અહીંયા 9 અને 4, અહીંયા 6 અને 1. આ રીતનું છે એ આપણે નક્કી કરવાનું છે. તો એ આપણે નક્કી કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર એવી જ રીતના દાખલા નંબર 6 ની અંદર આપેલું છે. તો એ પણ આપણે ગણવાનો પ્રયત્ન કરીશું કે એમાં 3 બાબતો આપેલી છે. એક બાબત આવી છે તો આપણે નક્કી કરવાનું કે ખરેખર એ કોના ચતુષ્કોણના બિંદુઓ છે કે નહીં. તો ચતુષ્કોણના બિંદુઓ છે એના માટે શું જરૂરી છે, તો કે ચતુષ્કોણ માટે જો ચોરસ કે લંબચોરસ હોય, ચોરસમાં બધી બાજુઓના વિકર્ણ સરખા હોવા જોઈએ. લંબચોરસમાં સામસામેની બે બાજુઓ અને વિકર્ણ સરખા હોવા જોઈએ. સમાંતર બાજુ હોય તો માત્ર સામસામેની બાજુઓ જ સરખી હોવી જોઈએ. સમબાજુ હોય તો માત્ર ચારે બાજુઓ સરખી હોવી જોઈએ. આ બાબત આપણને ખ્યાલ હોય છે, પહેલા વિડીયોમાં આપેલી છે. તો આપણે નક્કી કરી શકીએ અંતરસૂત્રની મદદથી કે ખરેખર આપેલા બિંદુઓ હોય ચતુષ્કોણ કે શિરોબિંદુ ચોરસના શિરોબિંદુઓ છે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ. ફરી વખત આવો જ દાખલો આપણે પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 નો પેલો દાખલા નંબર 6 નો પેટા પેલો આપણે કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે નક્કી કરવાનું છે કે શું એ કોઈ ચતુષ્કોણના બિંદુઓ છે, શું એ કોઈ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે, તો કે આપણે ચારે ચાર બાજુઓ જે છે એના માપ શોધવા પડે અને વિકર્ણોના માપ પણ શોધવા પડે. એ શોધ્યા પછી જ આપણે નક્કી કરી શકીએ કે ખરેખર એ કયા ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. આ ધ્યાનમાં રાખવાનું. તો એ પહેલાં આપણે નક્કી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા x બરાબર -1 અને y બરાબર -2 છે. અહીંયા x બરાબર 1 અને y બરાબર 0 છે. અહીંયા x બરાબર -1 અને y બરાબર 2 છે. અહીંયા x બરાબર -3 અને y બરાબર 0 છે. વિદ્યાર્થી મિત્રો,
જે ગોતીએ છે ને એના સંદર્ભમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે x1 y1 x2 y2 ની કિંમતો છે ચેન્જ થતી જાય. આપણે પેન્સિલ રાખવાની, શોધ્યા પછી એ ક્રમ ચેકી નાખવાનો અને પછી જે શોધવાનું છે ત્યાં પાછળ નવો ક્રમ આપવાનો. બરાબર. હવે ચતુષ્કોણ જે છે તો એની અંદર જેમ આપણે ચોરસમાં શોધ્યું હતું, ત્રિકોણ હોય તો 3 બાજુના જ માપ શોધવાનું હોય. જ્યારે ચતુષ્કોણ આ રીતના 4 બિંદુઓ આવેલા હોય ને એટલે તમારે શું કરવાનું, એક તો 4 બાજુઓ a b b c c d ને d એ ગોતવાની અને પછી ac અને bd પણ શોધવાનું. આ 6 વસ્તુ શોધ્યા પછી જ તમે નક્કી કરી શકો કે ખરેખર એ ચોરસ ચતુષ્કોણના બિંદુઓ છે કે લંબચોરસના સમાંતર બાજુ સમબાજુ. બરાબર. તો પહેલા આપણે અંતરસૂત્રની મદદથી આપણે તમામ વસ્તુ શોધવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થીઓ આપણે પહેલા શોધીશું AB. બરાબર. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આપણે તે શું શોધીએ છીએ AB. તો AB બરાબર અંતરસૂત્રની અંદર AB શોધવું હોય x1 બરાબર x2 y2. બરાબર. એટલે કે -1 નો વર્ગ વત્તા -2 0 નો વર્ગ. તેથી વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે AB બરાબર જો x1 x2 y1 y2 x1 બરાબર કેટલા છે -1. આ માઈનસ છે પદની નિશાની, x2 ની કિંમત છે 1 છે, -1 1 નો સ્ક્વેર એટલે આપણે લઈ શકીએ કે -2 નો સ્ક્વેર અહીંયા વત્તા -2 નો સ્ક્વેર. તેથી AB બરાબર -2 નો સ્ક્વેર 4 -2 નો સ્ક્વેર 4 અને AB બરાબર √8. હવે આપણે દર્શાવી શકીએ √8 એટલે કોણ, તો કે 4 × 2. તેથી AB બરાબર 2√2. 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય એટલે AB નું માપ આપણને કેટલું મળ્યું 2√2. બરાબર. હવે આપણે શોધવું છે BC. અહીંયા ધ્યાનમાં રાખજો BC માટે, તો BC માટે આ કાઢના આજે ક્રમ આપ્યો હોય આપણે ક્રમ કાઢી અને નવો ક્રમ આપવાનો. હવે આપણે શોધીએ છીએ BC. તો x1 કોણ હોય x1 y1 x2 y2. બરાબર. હવે BC માટે વર્ગમૂળમાં x1 x2 નો સ્ક્વેર એટલે 1 માઈનસ -1 નો વર્ગ વત્તા y1 y2 એટલે 0 2 નો વર્ગ 0 2 નો વર્ગ. તેથી વિદ્યાર્થી મિત્રો BC બરાબર અહીંયા જો આ 1 +1 નો વર્ગ થયો અને એને વત્તા અહીંયા કેટલા થઈ ગયા -2 નો વર્ગ. તેથી વિદ્યાર્થી મિત્રો BC બરાબર 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ અને 2 નો વર્ગ કે -2 નો વર્ગ બંને 4 જ થાય. બરાબર. તેથી BC બરાબર 4 વત્તા 4 BC બરાબર √8 અને જે પ્રક્રિયા આપણે અહીંયા કરી √8 વર્ગમૂળ શું મળે 2√2. તો BC નું માપ આપણને મળ્યું કેટલું 2√2. 2√2 આપણને માપ BC નું મળે. હવે આપણે ગોતશું CD. તો ફરી વખત x1 2 જે છે એને ક્રમ છે એ રિમૂવ કરીએ અને C અને D ને નવા ક્રમ આપીએ. તો બરાબર. તો અહીંયા આ x1 છે, આ x2, આ y1 છે, આ y2 છે. તો CD માટે અંદર x1 -x2 નો સ્ક્વેર y1 y2 નો સ્ક્વેર. તો x1 એટલે -1 -3 નો સ્ક્વેર -1 આ કાઉન્સ મોટો આપણે રાખશું -3 નો સ્ક્વેર એને વત્તા y1 y2 એટલે કે 2 0 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો CD બરાબર અહીંયા જો માઈનસ પ્લસ આમ થાય ને કે -1 વત્તા 2 માઈનસ પ્લસ અહીંયા આપણે 3 મળશે. બરાબર. માઈનસ પ્લસ 3 નો વર્ગ એને વત્તા અહીં કેનો વર્ગ 2. તેથી વિદ્યાર્થી CD બરાબર ફરી વખત એની એક પરિસ્થિતિનું નિર્માણ થયું કે અહીંયા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. એનો મતલબ કે CD બરાબર √8. ડાયરેક્ટ વિચાર કરો કારણ કે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 વત્તા 4 એટલે √8
બાજુના માપ આપણને સરખા મળ્યા છે. 3 બાજુના માપ આપણને કેવા મળ્યા? સરખા. બરાબર. ચોથી બાજુ તરફ આપણે આગળ વધીએ. એ છે DA. તો ફરી વખત અહીંથી આ ક્રમને રિમૂવ કરો. DA એટલે 1 2 1 2. તો DA માટે માઈનસ 1 માઈનસ માઈનસ કરો. બરાબર. માઈનસ 1 અહીંયા આપણે DA તો દઈએ તો આ સાથે લગાવો તો માઈનસ 1 માઈનસ 3 નો વર્ગ એને વત્તા y1 માઈનસ y2 2 માઈનસ 0 નો વર્ગ 2 માઈનસ 0 નો વર્ગ. તેથી DA બરાબર આપણે લઈ શકીએ કે a માઈનસ માઈનસ 1 માઈનસ 1 વત્તા 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. તેથી DA બરાબર આપણે શું મળ્યું? તો 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. વિદ્યાર્થીઓ માટે લખી શકીએ કે DA બરાબર 8. એકની એક ગણતરી આપણને મળતી જાય છે. બરાબર. મતલબ કે ચારે ચાર બાજુઓ સમાન છે. બરાબર. આપણે કહી શકીએ એટલે આપણે કહી શકીએ કે DA બરાબર 2√2. તો આપણે કહી શકીએ કે ચાર બાજુઓ સમાન છે. પણ અહીંયા શું જરૂરી છે કે જો ચાર યામ બિંદુઓ આપેલા હોય તો ચાર બાજુઓની સાથે ચાર વિકર્ણો શોધવા જરૂરી છે. એ વિકર્ણો શોધ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે ખરેખર એ સમબાજુ કે ચતુષ્કોણ ચોરસ કે લંબચોરસ છે. તે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે વિકર્ણ એટલે કોણ? ઓકે, AC અને BD ચતુષ્કોણના વિકર્ણો કોણ? જો ચતુષ્કોણ ABCD હોય તો વિકર્ણ AC અને BD મળે. તો હવે આપણે AC શોધશું અને ત્યારબાદ આપણે મેળવશું BD. બરાબર. તો AC માટે તો અહીંયા આ શું મળે? x1 y1 x2 y2. તો AC માટે આપણે આવીએ તો કે વર્ગમૂળમાં માઈનસ 1 માઈનસ માઈનસ અહીંયા માઈનસ 1 માઈનસ માઈનસ 1 નો વર્ગ વત્તા 2 માઈનસ 2 નો માઈનસ 2 માઈનસ 2 નો માઈનસ 2 માઈનસ 2 નો વર્ગ. તેથી વિદ્યાર્થીઓ AC બરાબર માઈનસ 1 માઈનસ માઈનસ એ કેવા થશે? પ્લસ. એટલે 1 વત્તા 1 નો વર્ગ અને એને વત્તા અહીં શું થઈ જશે? એકાથી અમારા સોરી માઈનસ 4 નો વર્ગ. 0 બંને માઈનસ છે એટલે માઈનસ 4 નો વર્ગ. તેથી આપણે કહી શકીએ કે AC બરાબર 1 છે માઈનસ આ પ્લસ છે તો અહીંયા 0 થઈ ગયો. 0 નો વર્ગ કેમ ન હોય? માઈનસ 4 નો વર્ગ બન્યો એટલે કે 16. તેથી AC બરાબર 4. વિદ્યાર્થીઓએ ખબર પડી AC નું માપ આપણને 4 મળ્યું. હવે રહ્યું BD. બરાબર. લાસ્ટ અહીંયા BD. તો BD માટે ફરી વખત આ ક્રમને રિમૂવ કરી દેવાના અને નવા ક્રમ તમારા આપવાના. આ છે x1 છે, આ છે x2, આ x1 આ x2. બરાબર. તો BD માટે આપણે વિદ્યાર્થીઓ ગણતરી કરી લઈએ. વર્ગમૂળમાં x1 x2 નો સ્ક્વેર y1 y2 નો સ્ક્વેર. એક જ પ્રક્રિયા છે પણ આપણને ગુણધર્મ પહેલા યાદ હોવા છે. પહેલા ભાગમાં ક્યારે ચોરસ કીધું છે. બરાબર. હવે x1 x2 નો સ્ક્વેર એટલે માઈનસ 3 નો સ્ક્વેર. યાદ રાખવાનું પદની નિશાની અને યામની કિંમત આમાં કોઈ ચેન્જીસ થવા જોઈએ નહીં. પહેલું કામ એ માત્ર ને માત્ર પદ અને યામની કિંમત મૂકવાની કરવાની છે. તો એમાં રાખો x1 કોણ છે? તો કે 1 એટલે અહીં જવાબ દેવાનું 1 માઈનસ આ જે કિંમત ની છે. હવે x2 ની કિંમત કેટલી છે? -3 એટલે છે -3 એટલે અહીંયા તમારે શું પડે? -3 નો વર્ગ એને વત્તા y1 y2 y1 0 -0 અહીંયા 0 -0 નો વર્ગ. તેથી વિદ્યાર્થી મિત્રો BD બરાબર એ શું થાય? માઈનસ માઈનસ પ્લસ એટલે
3 નો વર્ગ, કારણ કે 0 0 નો વર્ગ છે એ તો નીકળી રહ્યા. તેથી BD નો વર્ગ મતલબ અહીં કોનો 4 નો વર્ગ. તેથી BD બરાબર √16. તેથી કહી શકીએ BD બરાબર 4. તો અહીંયા કઈ બાબત સાબિત થઈ વિદ્યાર્થી મિત્રો? ખાસ જુઓ, અહીં આપણને શું મળ્યું છે? તો કે 4 બાજુઓ સરખી મળી છે અને વિકર્ણો સરખા મળ્યા છે. 4 બાજુઓ સરખી મળેલી છે અને વિકર્ણો પણ સરખા મળ્યા છે. મતલબ કે તે ચોરસ છે. શું છે? ચોરસ. તો કેવી રીતના ચોરસ? 4 બાજુઓ સરખી મળે તો એને સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. પણ યાદ રાખવાનું કે સમબાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણો છે સરખા મળે એ જરૂરી નથી. આ યાદ રાખવાનું. સમાંતર બાજુ હોય તો એમાં પણ વિકર્ણો સમાન મળે એ જરૂરી નથી. પણ શું જરૂરી છે? તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એ બાબત ખાસ જરૂરી છે કે તમને જે 4 બાજુઓ સમાન મળી છે અને વિકર્ણો સમાન મળે છે તો એ કયોનો ગુણધર્મ છે? કયા ચતુષ્કોણનો ગુણધર્મ છે? તો કે એ ચોરસનો ગુણધર્મ છે. ચોરસની અંદર 4 બાજુઓ સમાન હોય અને તેના વિકર્ણો પણ સમાન હોય. લંબચોરસ હોય તો સામસામેની બાજુઓ સમાન હોય અને વિકર્ણો સમાન હોય. સમબાજુ હોય તો માત્ર તમામ બાજુઓ જ સમાન હોય. એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે દરેક ચોરસ એ સમબાજુ છે પણ દરેક સમબાજુ ચોરસ હોતું નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા કઈ બાબત છે? તો શા માટે આપણે કહી શકીએ કે AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD છે. તેથી ચોરસ છે આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના ભાગમાં માત્ર આટલું. 6 સ્વાધ્યાય 7.1 ની અંદર મુખ્ય દાખલા નંબર 6 ના અન્ય જે દાખલાઓ આપેલા છે તમારે કરવાના છે. આગળના ભાગમાં ફરી વખત દાખલા કરવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી ધન્યવાદ.